નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના યુટ્યુબ વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ કે ઓબીસી વાળા વિદ્યાર્થીઓને જે 1/4/78 પહેલાંનો પુરાવો માંગે છે તો એમના માટે શું પ્રોસેસ કરવી જોઈએ અને મેં કઈ પ્રોસેસને અનુસરી એ તમને તમારી સાથે હું શેર કરવાનો છું, જેથી તમને લાઈવ એકદમ ખબર પડશે કે આપણે શું કરવું જોઈએ જે પણ અટવાયેલા છે। તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડીયો અને લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। માત્ર એલસીની વાત નહીં કરું, પણ તમારા પાસે એલસી નથી તમારા કુટુંબમાં તો બીજું શું કરવું જોઈએ એ પણ જણાવીશ। ઓકે, તો ચાલુ કરીએ વિડીયોને। સૌપ્રથમ તમને એક વાત સ્પષ્ટ કરી દઉં કે તમે ગમે તે પુરાવો લાવશો એ 1/4/78 પહેલાંનો હોવો જોઈએ, ભલે તે એલસી હોય અથવા બીજું કોઈ 7/12ના ઉતારા હોય અથવા હકપત્રનું જે હોય ફોર્મેટ હોય અથવા કોઈ બી હોય, એ 1/4/78 પહેલાંનું હોવું ફરજિયાત છે। આ પહેલી તમને સૂચના આપી દઉં ઓબીસી વાળા વિદ્યાર્થીઓને। તો પ્રથમ પુરાવાની વાત કરીએ તો તમારા પપ્પાનું એલસી સૌથી સરળ અને સાદો જે પુરાવો છે એ તમારા પપ્પાનું એલસી। તમારા પપ્પા જો સ્કૂલ ગયેલા છે અને પહેલા ધોરણમાં એન્ટ્રી 1/4/78 પહેલાં મારેલી છે તો સૌથી સારામાં સારો તમારે 78 પહેલાંનો પુરાવો હોય એ તમારા પપ્પાનું એલસી બની જાય। હવે અમુક મિત્રો કહેશે કે તમારા પપ્પાના એલસીમાં જે નામ છે એમાં અને મારા હાલનું જે મારા ડોક્યુમેન્ટમાં નામ છે એ થોડું અલગ છે, તો કાંઈ વાંધો નહીં, તમારે શું કરવાનું છે, સોગંદનામું કરાવી દેવાનું છે। સોગંદનામું કરાવશો, તમારે ભેટીનામાની જરૂર નહીં પડે, પરંતુ સોગંદનામું કરાવશો એટલે તમારું કન્ફર્મ થઈ જશે કે તમારા પપ્પામાં જે નામમાં ભૂલ છે અને તમારા ડોક્યુમેન્ટમાં અલગ છે એ સોગંદનામાના કારણે એકદમ સચોટ રીતે કમ્પ્લીટ થઈ જશે, જેને આપણે એફિડેવિટ પણ કરીએ છીએ। ઓકે, તો એમના માટે તમારે વકીલને સારા વકીલને મળવાનું રહેશે। તો સૌપ્રથમ આ એક વાત કરી। હવે બીજી વાત કરું તમને કે બીજું શું હોઈ શકે। જો તમારા પપ્પાનું એલસી નથી, જેમ કે મારે એવું થયું હતું કે પપ્પાનું એલસી નથી, અભણ છે, તો તમારે હવે શું કરવાનું, બીજો ઉપાય તમારી પાસે છે કે તમારા દાદા અથવા દાદાના ભાઈ, કાકા, ફોઈ, આ બધાનું એલસી તમને મળી જાય 1/4/78 પહેલાં સ્કૂલમાં એન્ટ્રી મારી એવું, તો તમારે સૌથી સારામાં સારો એક પુરાવો મળી શકે છે। તમારા દાદા પણ નથી ભણેલા તો દાદાના ભાઈ એ સૌથી સારો પુરાવો ગણી શકાય। જેમ કે મારા પુરાવાની વાત કરું તો મેં મારા દાદાના ભાઈનો પુરાવો લાવ્યો છે। તો એમના માટે મેં શું પ્રોસેસ કરી તો સિમ્પલી તમને જણાવી દઉં કે દાદાના ભાઈને મેં એલસી લાવી પહેલી તો સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયો, ત્યાં મને એલસી મળી ગઈ। જેમ કે તેમણે એલસી તો પહેલાંથી કઢાવી લીધી એટલે મારે ફાયદો થઈ ગયો કે એલસી મળી ગઈ। ઓકે, હવે તમે ડુપ્લિકેટ લાવશો તો વાંધો નહીં આવે, પરંતુ તમારે આચાર્ય પર લખાવવું પડશે કે મેં ડુપ્લિકેટ લીધી છે। ઓકે, બાકી તમારે ડુપ્લિકેટ હશે તો ચાલી જશે, પરંતુ ઓરિજિનલ હોય તો સૌથી સારું। તો સૌ પહેલાં મેં શું કર્યું કે દાદાના ભાઈની એલસી છે તો એના માટે હું પહેલું તો ભેટીનામું કરાવવા ગયો, કારણ કે તમારો સીધી લીટીમાં સંબંધ નથી। સીધી લીટીમાં કોને કહેવાય, દાદાનું હોય, પિતાનું હોય તો ચાલી જાય, પરંતુ દાદાના ભાઈ સુધી આવી જાય અથવા કાકા ફોઈનું હોય અથવા કોઈ બીનું હોય કુટુંબમાં તો તમારે ભેટીનામું ફરજિયાત કરાવવું પડે। તો એના માટે હું સૌપ્રથમ પહેલો વકીલ પાસે ગયો અને એની પાસે ભેટીનામું લખાવ્યું। મારા જે પડદાદાથી ચાલુ થાય એ ભેટીનામું લખાવ્યું, બધા ભાઈઓ, ફઈ અને બહેનો બધાનું મેં અંદર નામ લખાવી દીધું, કોષ્ટક બનાવી દીધું અને એના ઉપર 50નો સ્ટેમ્પ મરાવી અને વકીલ પાસેથી હું 2 પેજનું ભેટીનામું અને સ્ટેમ્પવાળું ફોર્મેટ લઈને આવ્યો છું। ઓકે, અને તમારે એવું જરૂર હશે તો હું એ ફોર્મેટને પાછું ટેલિગ્રામમાં મૂકી દઈશ। ઓકે, તો ટેલિગ્રામ જોઈન કરી લેજો। તો એના માટે મેં દાદાનું આ જે પુરાવો લીધો એના માટે મેં આ પ્રોસેસ કરી। ઓકે, હવે મારું એક કામ બાકી છે જે હું અત્યારે કરાવવાનો છું કે મેં સોગંદનામું તો કરાવી દીધું, પરંતુ હવે એક કામ બાકી છે કે તલાટીને મળવાનું બાકી છે। ઓકે, તો હવે હું જે સોગંદનામું મેં કરાવ્યું દાદાના ભાઈનું એલસીનું, એના માટે હું તલાટીને મળીશ, એટલે તલાટી મને શું કરી આપશે, એ સોગંદનામામાંથી સ્ટેમ્પ જે 50નો જે સ્ટેમ્પ હતો એ લઈ લેશે અને એ મને લખીને આપશે કે તમારા દાદાના ભાઈનું જે આ ભેટીનામું છે એ મને એમના હાથથી લખી આપશે અને તલાટી સહી સિક્કા કરી આપશે, તો એ ફાઇનલ કહેવાય પ્રૂફ। એટલે આ સિમ્પલ પ્રોસેસ છે તમારા ભેટીનામા માટે। ઓકે, ભેટીનામાની કોઈ પ્રોબ્લેમ હોય તો આ મેં જણાવ્યું એ મારો અનુભવ છે અને આ વર્ષે મેં જે કર્યું એ તમને જણાવ્યું। હવે તમારા કાકા ફોઈનું હોય તો સિમ્પલ આ રીતે જ પ્રોસેસ થશે। ઓકે, તો આ થયો બીજો પુરાવો। હવે ઘણા મિત્રોને આ પણ પુરાવો નથી મળતો, તો ત્રીજો શું હોઈ શકે, તમારી પાસે તમારે જૂના કાગળિયા ગોતવાના રહેશે। તમારી પાસે 7/12નો ઉતારો છે, જો તમારા કુટુંબમાં કોઈનું એલસી મળતું નથી અથવા તમારા પપ્પાનું એલસી નથી મળતું તો તમારે ત્રીજો પુરાવો મળી શકે 7/12નો ઉતારો। 7/12નો ઉતારો કમ્પ્લીટ 1/4/78 પહેલાંનો હોવો જોઈએ, જે તમને લગભગ તો 50% મળી જ રહેશે। તો તમારે 7/12નો ઉતારો તમારે ગોતવાનો રહેશે અથવા તમારા પંચાયતમાં જઈને તમે જાણ કરશો તો તમને ત્યાંનો જે બેઠેલા ક્લાર્ક હશે એ તમને જણાવશે કે 7/12નો ઉતારો તમારા ખાતે જમીન છે કે નહીં એ એના વિશે જણાવશે। ઓકે,
બીજો આ પણ નથી તો ચોથો એક છેલ્લો તમારા પાસે એક ચાન્સ હશે કે તમે કચેરીમાં આંટો મારો, તમારી મામલતદાર કચેરી, તાલુકા કચેરીમાં, તો તમારી જમીન મિલકત અથવા ખરીદ વેચાણ તમે કોઈ દસ્તાવેજ હશે તમારી પાસે, તો એ તમને જણાવશે કે 78 પહેલાંનું કોઈ તમારી પાસે ડોક્યુમેન્ટ છે, તો એના આધારે પણ તમે એક પુરાવો બનાવી શકો છો. તો આ મહત્ત્વના એક 4 પુરાવા છે કે જે 1978 પહેલાંના હોઈ શકે અને તમને મદદ કરી શકે છે. તો મારાથી જેટલું બન્યું એટલું મેં તમને કરી આપ્યું. તો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, અને જે પણ ઓબીસીવાળા મિત્રો છે એમને એકવાર શેર કરી દેજો, જેથી તેમને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. ઓકે, અને મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેજો, અને તમારે કોઈ સમસ્યા આવતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, જેથી હું તમને ત્યાં ડિટેલમાં તમને આન્સર આપવાનો કોશિશ કરીશ. અને તમે ટેલિગ્રામ જોઈન ના કરી હોય તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.